છે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાનું કલમસર ગામ, જ્યાં પરંપરા અને આધુનિક વિચારોનો સમન્વય જોવા મળે છે, જ્યાં લોકો શરૂઆતથી જ શિક્ષણ પ્રત્યે જાગૃત અને સહયોગની ભાવના ધરાવે છે, જે તેની ધાર્મિક એકતા, શાંતિ અને સકારાત્મક વાતાવરણ માટે જાણીતું છે. 1970ના દાયકામાં આ કહમલ ગામ આર્થિક રીતે એટલું સદ્ધર ન હતું. તે સમયમાં શિક્ષણ એ ગામની ખૂબ જ તાતી જરૂરિયાત હતી. ગામમાં માત્ર 2 ઓરડાની પ્રાથમિક શાળા હતી અને આગળનું શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ બહાર ભણવા જવું પડતું. એ જ સમય દરમિયાન ગામમાં એક આરોગ્ય શિબિરનું આયોજન થયું. આ શિબિરમાં સ્વાતંત્ર્ય સેનાની શ્રી શિવાભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ ચાવડા અને ગુજરાત રાજ્યનો પાયો નાખનાર અને મૂક સેવક તરીકે જાણીતા શ્રી રવિશંકર મહારાજનું અહીં મિલન થયું. આ શિબિરમાં ગામને એક નવી દિશા તરફ લઈ જવા બુનિયાદી શાળાની સ્થાપનાનો વિચાર તેમણે મૂક્યો. ગામના વડીલોએ આ વિચારને ખભે ખભો મિલાવી અનુમોદન આપ્યું. ગામના આગેવાન શ્રી અલી મિયા, શ્રી ઇમામ મિયા અને શ્રી હસીનોદ્દીન સૈયદે ખૂબ જ નજીવી રકમે સંસ્થા માટે જમીન આપી અને આ વિચારને વેગ આપ્યો. પરિણામે ગાંધીજીના બુનિયાદી કેળવણીના વિચારને ઉજાગર કરતી સંસ્થા એટલે કે ઉત્તર બુનિયાદી વિદ્યાલય કલમસરની સ્થાપના થઈ. સ્થાપનામાં ઉપરોક્ત મહાનુભાવો ઉપરાંત તત્કાલીન રાજકીય કાર્યકર્તા વજુભાઈ ચુડાસમા તેમજ શ્રી માધવલાલ શાહનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો. સંસ્થાના હાલના પ્રમુખ શ્રી જીલુભા સિંધા સાહેબ, જેઓએ આ સંસ્થામાં 27 વર્ષ જેટલા સમય સુધી આચાર્ય તરીકેની સેવા આપી અને હાલ સંસ્થાના પ્રમુખશ્રી તરીકે સંસ્થાનો સુચારુ વહીવટ કરી આ સંસ્થાનો ઉત્કૃષ્ટ વિકાસ સાધી રહ્યા છે. પ્રમુખ શ્રી કેળવણી મંડળ કલમસર જીલુભા એન સિંધા, પૂર્વ આચાર્ય શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય કલમસર. આ શાળા 1976માં શરૂ કરવામાં આવી. આજે એને 50 વર્ષ પૂરા થાય છે, જે ઉજવણી નિમિત્તે આપણે સૌ આજે એકઠા થયા છે. શાળા શરૂઆત કરી ત્યારે ગામમાં 1 થી 7 ધોરણની પ્રાથમિક શાળા હતી. 1976માં આપણે ધોરણ 8ની શરૂઆત કરી ત્યારે 28 વિદ્યાર્થીઓ આ શાળામાં દાખલ થયા હતા. વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સરકાર તરફથી જમવાનું, રહેવાનું, શિષ્યવૃત્તિ, યુનિફોર્મ તમામ વસ્તુ ફ્રીમાં આપવામાં આવે છે સરકાર તરફથી. તો છાત્રાલય પણ ખૂબ સરસ રીતે આપણે અહીંયા ચાલે છે. શ્રી કલ્યાણસિંહ પરમાર સાહેબ તેમજ શ્રી બળવંતસિંહ સિંધા સાહેબે કેળવણી મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવી સંસ્થાને એક નવી ઊંચાઈ પ્રદાન કરી છે. ઉપરાંત મંત્રી શ્રી કેસરીસિંહ, શ્રી શરીફ મિયા, શ્રી આબેદ અલી અને સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી નાઝીમુદ્દીન સૈયદ સાહેબ તેમજ કારોબારી સભ્યશ્રીઓની વહીવટી કુનેહ અને દીર્ઘદ્રષ્ટિના પરિણામે આ સંસ્થા વટવૃક્ષની જેમ ફૂલી ફારી રહી છે. આપણી આ સંસ્થામાં ધોરણ 8 થી 12ના 2 વર્ગો છે અને આજે બાળકોને બેસવાની પણ મુશ્કેલી છે. વર્ગો પણ ઓછા પડે એવો સમય છે અને મહત્વની બાબત તો એ છે કે દીકરા દીકરીઓનું પ્રમાણ એક સરખું થઈ ગયું છે. એમ કહો તો ખોટું નથી. હું ઝરુભા બી ગોહિલ આ ઉત્તર બુનિયાદી વિદ્યાલય શાળા કલમસરની અંદર હું મદદ શિક્ષક તરીકે 1/9/1987માં જોડાયો હતો અને ગણિત વિજ્ઞાનના એક શિક્ષક તરીકે મેં આ સંસ્થાની અંદર 36 વર્ષ સુધી મેં સેવા આપી છે. ઉત્તર બુનિયાદી વિદ્યાલય એ આ ગામની એક શિક્ષણ અને સંસ્કાર સિંચતી એવી એક ગંગાની ગંગોત્રી વહે છે અને એની અંદર આ સંસ્થાની અંદર મેં
અહીંયા જે કાર્ય કર્યું એ કાર્ય કરવામાં મને ખૂબ જ મજા પડી. અહીંના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સાથે સામાજિક રીતે પણ એમની સાથે ખૂબ જ નજીકનો નાતો હોવાથી એમને સાથે કામ કરવામાં એટલે કે એમને ભણાવવામાં ખૂબ જ મજા આવી. જુલાઈ 1976માં સ્થપાયેલ કેળવણી મંડળ કલમસર સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં પ્રથમ વર્ષે કુલ 28 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ. હાલ સંસ્થામાં સરેરાશ 550 જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે શિક્ષણ મેળવે છે. આ વર્ષે કુલ 584 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારની આપણી આ સંસ્થામાં દર વર્ષે ઉત્તમ પરિણામ મેળવી વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે. ગયા વર્ષનું ધોરણ 10નું સરેરાશ પરિણામ 82% જેટલું હતું. તેમાંથી 5 વિદ્યાર્થીઓએ તો 90% કરતાં વધારે માર્ક્સ પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ રોશન કરેલું. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં બાળકો ગણિત વિજ્ઞાન જેવા વિષયનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી વૈજ્ઞાનિક માનસિકતા કેળવે તેમજ તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તે માટે આપણે ત્યાં સક્ષમ અને ઉત્સાહી શિક્ષકો દ્વારા વિવિધ પ્રયોગો અને નવી પદ્ધતિઓ દ્વારા અસરકારક શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. આપણા વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી ડૉક્ટર હરદીપભાઈ ચૌધરી સાહેબે ભૌતિક વિજ્ઞાન વિષયમાં ગયા વર્ષે ગુજરાત વિદ્યાપીઠમાંથી PhDની ડિગ્રી પણ પ્રાપ્ત કરેલ છે. નમસ્કાર, હું સૈયદ નાઝીમુદ્દીન અલી મિયાં કલમસર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં પ્રિન્સિપાલ હતો. આ શાળા જે છે ઉત્તર બુનિયાદી વિદ્યાલય એની શરૂઆત થઈ એના પાયામાં અમે શાળાનો એક વર્ગ શરૂ કરેલો ધોરણ 8નો અને એમાં ગણિત માટે કોઈ હતું નહીં. ત્યારે હું આચાર્ય અહીંયા પ્રિન્સિપલ ગામમાં સરપંચ હતો અને ગામની અંદરથી એક ગ્રેજ્યુએટ હતો અને ગણિતમાં મને ખૂબ રસ હતો એટલે હું અહીંયા શાળાની અંદર ગણિત ભણાવવા માટે શરૂઆતના દિવસોમાં આવતો હતો અને એ વર્ષથી મેં આ શાળા સાથે મારો ખૂબ જૂનો ઋણાનુબંધ છે. મારું નામ કેસરી ચંદુભાઈ સિંધા, કલમસરના વતની છું. છાત્રાલય ચલાવીએ છીએ 1982થી. છાત્રાલય એટલે ચલાવવાનું કે બુનિયાદી શિક્ષણની અંદર, બુનિયાદી વિચારની અંદર હાથે સફાઈ કરવાની, હાથે કપડાં ધોવાના, હાથે રસોઈ બનાવવાની, બધું હાથે કરવાનું. જ્ઞાનની સાથે સાથે બાળકોમાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ થાય તે અર્થે શાળામાં સુંદર પ્રાર્થના સભાનું આયોજન થાય છે. 21મી સદી એટલે કે જ્ઞાનની આ સદીમાં બાળકો દેશ અને દુનિયા વિશેનું શ્રેષ્ઠ જ્ઞાન મેળવે જેથી ભવિષ્યમાં આપવાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેઓ સારા માર્ક્સ મેળવી પોતાની કારકિર્દી બનાવી શકે. તેથી આ શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી દ્વારા આધુનિક સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરી બાળકોને પ્રેક્ટિકલી ખૂબ જ આકર્ષક રીતે દેશની ભૂગોળ, દુનિયાની ભૂગોળ અને સામાન્ય જ્ઞાનની બાબતોનું અધ્યાપન કરાવવામાં આવે છે. વળી ગુજરાતીના શિક્ષક તો કાવ્યગાન એટલું સરસ કરાવે છે કે બાળકોને ગુજરાતી વિષય એટલે કે પોતાની માતૃભાષા ભણવાની ખૂબ જ મજા પડી જાય છે. અહીં વિશ્વની સૌથી જૂની ભાષા એટલે કે સંસ્કૃત ભાષાનું પણ ખૂબ જ રસપૂર્વક શિક્ષકશ્રી દ્વારા અધ્યાપન કાર્ય કરવામાં આવે છે. એમાં શું તને ખબર છે કે આપણી શાળાને 50 વર્ષ પૂરા થયા છે? હા, પણ ચોક્કસ નથી ખબર. હા, આપણી શાળાને 50 વર્ષ પૂરા થયા છે, તેથી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે. તો તને આ શાળામાં શું ગમ્યું? આ શાળામાં હું ધોરણ 9થી અભ્યાસ કરું છું. જ્યારે મેં આ શાળામાં પ્રવેશ મેળવ્યો ત્યારે મારા મનમાં અનેક સવાલો હતા. હું આ શાળામાં અભ્યાસ કરી શકીશ? પરંતુ આ શાળાના વિદ્યાર્થી મિત્રોનો મને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો. આચાર્યશ્રીઓ તથા ટ્રસ્ટી મંડળના સભ્યોએ અમને અમારી લાગણી અને માંગ બંને સ્વીકાર્યા હતા. તેઓએ અમારા અભ્યાસ માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. આ શાળામાં અમારાથી કોઈ પણ ભૂલ થાય તો તે ભૂલને તરત જ રોકવામાં કે ટોકવામાં આવે છે, કારણ કે અમે વધારે સારો અભ્યાસ કરી શકીએ અને બીજી વખત તે ભૂલ અમે ન કરી શકીએ. આ શાળામાં ભણતર સાથે શૈક્ષણિકની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં
આવે છે. આ શાળાનું પરિણામ ખૂબ જ ઊંચું આવે છે. આ શાળાનું વાતાવરણ એટલું સારું છે કે આ શાળામાં 1 વર્ષ પૂરું થઈ ગયું એ મને ખબર પણ પડી નથી. આ શાળામાં હું ભણું છું તેનો મને ગર્વ છે. ટીકા, તમને 11માં ભણતા કેવું લાગે છે? હું અત્યારે ધોરણ 11માં ભણું છું. આ શાળા અમારું ઘર છે અને શાળાના શિક્ષકો એ અમારા વડીલો. આ શાળામાં અમે હસતા રમતા સાથે શિક્ષણના પાઠો ભણીએ છીએ. શાળામાંથી અમને ઘણું બધું શીખવા મળે છે. શાળાના શિક્ષકો દ્વારા અમને જે ભણાવવામાં આવે છે તે ખૂબ જ સરળ હોય છે અને તે સરળ ભાષામાં શીખવવામાં આવતું હોવાથી અમને ખૂબ જ યાદ રહે છે. આ શાળાનું વાતાવરણ ખૂબ જ આહલાદક છે. આ શાળા એ અમારું બીજું ઘર છે. આ શાળામાં શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ આગળ છે. શાળાના બાળકો ટેકનોલોજીની દુનિયામાં અગ્રેસર થાય અને દુનિયા વિશે અને આધુનિક ટેકનોલોજી વિશે નવીન જાણી શકે અને દેશ દુનિયા સાથે ખભે ખભો મિલાવીને ચાલી શકે તે માટે વિદ્યાર્થીઓને કમ્પ્યુટર જેવા વિષયનું અહીંયા શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં કમ્પ્યુટર લેબ થકી બાળકો પ્રેક્ટિકલ તેમજ થિયરી બંને પ્રકારનું શિક્ષણ મેળવે છે. શિક્ષણની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સંકુલમાં એક વિશાળ અને રમણીય મેદાન છે, જેથી બાળકો રમતગમત ક્ષેત્રે પણ અવનવી સિદ્ધિઓ હાંસલ કરે છે. વિદ્યાર્થીઓએ દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ તેમજ ચેસ જેવી રમતોમાં જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી પ્રતિનિધિત્વ કરેલ છે. હું જગતસિંહ પરમાર, આચાર્ય શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય કલમસર, કેળવણી મંડળ કલમસર સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય કલમસરની સ્થાપના જૂન 1976માં થઈ હતી અને જૂન 2026માં 50 વર્ષ પૂરા થવાયા છે. ત્યારે પ્રિય સંસ્થાના કાર્યકરો, કર્મચારીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો, આ સુવર્ણ જયંતિ પ્રસંગે મને અપાર આનંદ અને ગૌરવની અનુભૂતિ થાય છે. 50 વર્ષ પહેલાં જે બીજ શ્રદ્ધા, સેવા, શિક્ષણના મૂલ્યો પર નોવાયું હતું, આજે વિશાળ વટવૃક્ષ બની સમાજને માર્ગદર્શન આપી રહ્યું છે, ત્યારે હૃદય ગદગદ થઈ જાય છે. આ સંસ્થા સ્થાપવાનો મુખ્ય હેતુ ફક્ત શિક્ષણ આપવાનો નહોતો, પરંતુ સંસ્કાર, નૈતિકતા અને જવાબદારી સમાજમાં ઉઠાવી શકે તેવા નાગરિકો તૈયાર કરવાનો હતો. ત્યારે આ વિકાસ યાત્રા દરમિયાન જે આચાર્યો, વ્યવસ્થાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનું વિશેષ નિષ્ઠાપૂર્વક પ્રયાસોનું પરિણામ છે. આ શુભ અવસર પર હું પૂર્વ અને વર્તમાન સહયોગોનો હાર્દિક અભિનંદન પાઠવું છું.